સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે। ગજેરા સર્કલ નજીક આવેલી કારખાનામાં લાગી છે આગ। આગ લાગતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે। ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગી છે। આગ લાગતા ભાગદોડ મચી જવા પામી છે। ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। 2 લોકો ફસાયાની વાત સામે આવી છે। પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે। ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગી છે। આગ લાગતા ભાગદોડ મચી જવા પામી છે। ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। 2 લોકો ફસાયાની વાત સામે આવી છે। પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। મારું નામ જે પટેલ છે, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઇંગની પાછળના ભાગમાં એક બિલ્ડિંગમાં ફાયર થયું એવું કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમને। ઘટના સ્થળે આવીને તપાસ કરી તો 2-3 માણસો દાઝી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલાં માણસો દાઝેલા તેને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર્ડ થયા હતા, કાચને એવું તેવું વાગ્યું હતું, એમને પણ ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા। ના, નુકસાનીનો હજુ અંદાજ નથી માંડ્યો, પરંતુ ફાયર થયું છે તે એકચ્યુઅલી એક ડાયમંડ્સ અને જ્વેલરીનું છે આરવી કરીને અને 3 બિલ્ડિંગ્સના અંદર ફાયર હતું। એકચ્યુઅલી એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટમાં આવે છે, એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે। એક્ઝેક્ટલી શાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે, પાછળથી ખ્યાલ આવશે। અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે, એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।